કેટલાક સ્થળ એવા છે કે જ્યાં નવરાત્રી જૂની પરંપરા પ્રમાણે જ મનાવાય છે। અમરેલીના લાઠી ગામમાં નવરાત્રી દરમિયાન ધાર્મિક અને ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા આજે પણ યથાવત છે। કવિ કલાપીનું ગામ લાઠી। જેમ કલાપીની કવિતાઓ લાઠીમાં હજુ પણ ઝબકે છે, તેમ નવરાત્રીના દિવસોમાં જૂની પરંપરા અહીંના લોકોના હૃદયમાં ટપકી ઉઠે છે। નવરાત્રી દરમિયાન અહીં રોજ રાત્રે છેલ્લા 135 વર્ષની પરંપરા અનુસાર ધાર્મિક અને ઐતિહાસિક નાટક ભજવાય છે। નાટકો ભજવીએ છીએ। આ મંડળ અમારે લગભગ 135 વર્ષથી ચાલે છે। આમાં સ્ત્રી પાત્ર હોય, પુરુષ પાત્ર હોય, બધા માણસો 40 થી 50 સભ્યો, બધા કોઈ પણ આની પાણી કર્યા વગર આ ધર્મનું કામ કરી જાય છે। મજૂરી કરીને જીવનનું ગાળું ગવડાવતા નાટકના કલાકારો નાટકના ખેલના પૈસા કબૂતરને ચણ, ગાયને ઘાસચારો અને રામ રોટી પાછળ વ્યય કરે છે, જેથી લોકોનો પણ તેમને બહોળો પ્રતિસાદ મળી રહે છે। અમે આ 10 દિવસ ફક્ત પાવેરા અને ચણ માટે જ રમીએ છીએ। આમાંથી અમુક એક પણ નવો પૈસો લે તો અમારે ગૌની માટી બરોબર છે। એક તરફ ડિસ્કો દાંડિયાની ધમાલમાં નવરાત્રીનું વ્યાપારીકરણ થઈ ગયું છે, ત્યારે હજુ પણ ક્યાંક આપણી પરંપરા જીવંત છે આવા નાનકડા ગામોમાં। જી ગુજરાતી સમાચાર માટે લાઠીથી હનીફ ખોખર સાથે માર્ગી ઓઝા।